નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કંપનીની સભાઓ આ જે ચેપ્ટર છે એની જે માહિતી છે એ મેળવી રહ્યા છીએ. અને સભાઓની માહિતી પછી જે એમાં મીટિંગમાં જે યોજાતા કે પ્રયોજાતા જે શબ્દો છે, જે વિશિષ્ટ શબ્દો કહેવાય અથવા વિશેષ શબ્દ કહેવાય, એવા શબ્દ પ્રયોગ જે મીટિંગમાં થતા હોય એ વિશે આપણે હવે આ ચેપ્ટરમાં આગળ માહિતી સમજી રહ્યા છીએ. જેમાં અલગ અલગ શબ્દોની મેં તમને વાત કરી લાસ્ટ લેક્ચરમાં. એમાંથી આપણે એક શબ્દ જે છે વિસ્તૃત સમજ્યા, જે સભાની નોટિસ છે. આજે હવે એના જે બીજા શબ્દો છે આગળના એ વિશે પણ સમજીએ છીએ. સભાની નોટિસ સાથે એક શબ્દ જે છે એ એમાં જ આવ્યો અને એ હતો કાર્યસૂચિ, કે સભાની નોટિસ સાથે કાર્યસૂચિ પણ મોકલવામાં આવે છે. આ આપણો નેક્સ્ટ એટલે કે હવે પછીનો શબ્દ છે જે કાર્યસૂચિ છે, એને ઇંગ્લિશમાં એજન્ડા કહેવાશે. આ મીટિંગ માટે ખૂબ જ અગત્યનું છે, કારણ કે જે નોટિસ જેને પણ મળી છે એને મીટિંગમાં શું બાબતો ઉપર વાતચીત કરવાની એની પણ કંઈક જે છે માહિતી અગાઉ હોવી જોઈએ. હવે તમને ખ્યાલ છે કે નોટિસની મુદ્દત છે કે 21 દિવસ, મીટિંગ જે તારીખે હોય એના 21 દિવસ અગાઉ નોટિસ જે તે હાજર રહેવા માટે હકદાર સભ્ય છે એને મળી જવી જોઈએ. એની સાથે જ્યારે એજન્ડા પણ મોકલવામાં આવશે એટલે કે કાર્યસૂચિ, તો આ કાર્યસૂચિ જે છે એ ખૂબ મહત્વનું કામ કરે છે અને એ આપણે એની આગળની બાબતમાં જોઈએ છીએ. પણ પહેલા આનો જે છે અર્થ સમજીએ છીએ. તો કાર્યસૂચિ એટલે એજન્ડા. તમને કાર્યસૂચિની વ્યાખ્યા આપો કે એનો અર્થ આપો, અથવા એવું પણ પૂછાય કે એજન્ડાનો અર્થ આપો. હવે આમાં ઘણા બધા શબ્દો એવા છે કે જેમાં ઇંગ્લિશ અને ગુજરાતી અને કદાચ અમુકના 2-3 અલગ અલગ સમાનાર્થી શબ્દો પણ નીકળશે. તો તમને હવે ધીમે ધીમે એ પણ ખ્યાલ રાખવો પડશે કે રાખવો જોઈએ કે આ જ એજન્ડા એટલે જ કાર્યસૂચિ, કે કાર્યસૂચિ એટલે જ એજન્ડા. કારણ કે ધીમે ધીમે જેમ શબ્દો વધશે એમ આગળ જે છે યાદ રાખવાનું પણ ઘણું બધું થઈ જશે. તો આપણે આ શબ્દનો પહેલા અર્થ સમજી લઈએ. કાર્યસૂચિ, એજન્ડા એટલે કંપનીની સભામાં જે કાર્યો હાથ ધરવાના હોય કે જે કાર્યો કરવાના હોય તે કાર્યોની યાદી એટલે કાર્યસૂચિ. બરાબર, જે કાર્યો કંપનીની સભામાં કરવાના છે એની એક યાદી. આ એટલે કે જે કાર્યો હાથ ધરવાના હોય તેનો ક્રમ દર્શાવે છે. બરાબર, ક્રમવાર. કારણ કે મીટિંગમાં આપણે જે માટે મીટિંગ બોલવામાં આવે છે એમાં અમુક મુદ્દા જે છે કંઈક નક્કી હોવા જોઈએ, ક્રમ નક્કી હોવો જોઈએ કે પહેલાં જે છે શું કરવું. દાખલા તરીકે કોઈ સાંસ્કૃતિક પ્રોગ્રામ છે, સ્કૂલમાં કોઈ પ્રોગ્રામ થવાનો હોય એન્યુઅલ ડે કે, તો એમાં શું કરે કે પહેલાં પ્રાર્થના કરે, પછી દીપ પ્રાગટ્ય કરે, પછી કોઈનું પ્રવચન આવે, પછી સાંસ્કૃતિક કાર્યક્રમ, પછી કહેવામાં. તો આ એક ક્રમ છે. આ માત્ર મીટિંગની કોઈ પણ બાબતમાં આ એજન્ડા બહુ જરૂરી છે. તમે મીટિંગમાં જતા હોય કે કોઈ કાર્યક્રમમાં જતો હોય અને એમાં કંઈ નક્કી જ ન હોય કે શું કરવાનું છે, કોઈ યાદી જ નથી બનાવેલી, તો એકદમ અગવડ ઊભી થશે. આવું ન બને એટલે ક્રમવાર યાદી, જે એવું કહે છે કે એને કાર્યસૂચિ પણ કાર્યો જે હાથ ધરવાના હોય તેનો ક્રમ દર્શાવે છે. આ ખાસ એજન્ડા તરીકે ઓળખાય છે. તો કોઈ પણ મીટિંગમાં હંમેશા પહેલાં એજન્ડા એ નક્કી કરી જ રાખવો જોઈએ. એટલે જ કંપની નોટિસ સાથે અગાઉ જ આ કાર્યસૂચિ એ દરેક સભ્ય જે હાજર રહેવા હકદાર છે એને મોકલી દે છે. બરાબર, તો આ એનો અર્થ થયો કે ક્રમવાર યાદી, જે ક્રમમાં કાર્યો હાથ ધરવાના છે કે કરવાના છે એનો ક્રમ દર્શાવતી એક યાદી એટલે એજન્ડા, ગુજરાતીમાં કાર્યસૂચિ. બરાબર, એટલા માટે આ કાર્યસૂચિ ખૂબ અગત્યની છે. છતાં પણ એના જે હેતુઓ આપ્યા છે એની ઉપરથી તમને વધારે સ્પષ્ટતા મળી જશે કે આ કયા હેતુસર મોકલવામાં આવે છે, એનું કેટલું મહત્વ પણ છે એ પણ સાથે છે. તો પહેલાં આપણે સમજીએ છીએ કે એનો હેતુ શું છે. નોટિસ સાથે જ આમ તો કાર્યસૂચિ જે છે એ મોકલી દેતા હોય છે. એટલે 21 દિવસ અગાઉ તો જે મીટિંગમાં જે મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થવાની છે એની યાદી તો સભ્યને પહેલાં જ મળી જાય છે. આ મુખ્ય હેતુ એનો છે. કયા કાર્યો હાથ ધરવાના છે એની માહિતી સભ્યને અગાઉ જ મળી જતી હોય છે. એટલે આ ખૂબ જ અગત્યની બાબતની રીતે નોટિસની જેમ કાર્યસૂચિ પણ મહત્વ ધરાવે છે.
તો આ જે શબ્દો તમને જે આપ્યા છે એમાં મેં તમને છેલ્લે કીધું હતું કે આમાં મિટિંગથી અગાઉ બોલાતા શબ્દોથી શરૂ કરીને મિટિંગ શરૂ થવાની હોય અને મિટિંગ શરૂ થઈ ગઈ હોય ત્યારે બધા શબ્દો જે આપ્યા છે એવી રીતે ગોઠવાયેલા છે. જો તમે નોટિસ જો એની સાથે કાર્યસૂચિ આજે આપણે જોઈએ છીએ, આ બંને શબ્દો અગાઉના શબ્દો તરીકે કહેવાશે, કારણ કે હજી તો મિટિંગને 21 દિવસ અગાઉની વાર છે, 21 દિવસ પછી મિટિંગ છે. એનો અર્થ એવો થયો કે આ શબ્દો જે છે બંને એ તો મિટિંગથી ઘણા દિવસો અગાઉ બોલાતા શબ્દો છે, કારણ કે પહેલાથી તમને નોટિસ અને કાર્યસૂચિ દ્વારા જાણ તો કરી દીધી છે. એ રીતે હવે પછી જે આગળ શબ્દ આવશે ધીમે ધીમે મિટિંગ નજીક આવતી જશે એમ ગોઠવાતા જશે, બરાબર. પણ આપણે આ શબ્દને જે જોઈએ છીએ તો કાર્યસૂચિ એટલે ક્રમવાર યાદી, અને આને લીધે કોઈ પણ વ્યક્તિ અગાઉથી પોતાની રીતે ચર્ચા વિચારણા કરી શકે, પોતાને મિટિંગમાં શું બોલવું, કારણ કે એની પાસે મુદ્દા તો આવી ગયા છે યાદીમાં, એટલે આટલા દિવસ અગાઉ એ પ્રિપેરેશન કરી શકશે. જે કાંઈ એને મંતવ્ય આપવાના છે, અભિપ્રાય આપવાનો છે, જ્યારે એને બોલવા માટે કહેવામાં આવે તો એ પૂરી તૈયારી સાથે એમાં હાજર હોય. બીજું છે કે ક્રમ ગોઠવાયેલો છે, પહેલા પછી બીજો, બીજા પછી ત્રીજો, એવી રીતે યાદી મૂકેલી છે. તો આને લીધે સરળતાથી જે છે મિટિંગના કાર્યો ક્રમશઃ એક પછી એક કાર્યો થાય છે, બરાબર. માની લો કે 10 કાર્યસૂચિમાં 10 મુદ્દા આપેલા છે તો 10-10 ક્રમ છે, ભાઈ પહેલો આ, બીજો આ, એ રીતે તો 10-10 ક્રમમાં ગોઠવાયેલા છે. એક પૂરો થયો બીજો, બીજો પૂરો થયો ત્રીજો, તો એક ક્રમ છે. એટલે એને લીધે કોઈ પણ કાર્ય જે છે બાકી રહી જતું નથી. એ પણ કાર્યસૂચિનો ખાસ હેતુ છે કે 10 મુદ્દા છે એટલે આજની મિટિંગમાં આપણે 10 મુદ્દા ઉપર તો વાત કરવાની જ છે. એજન્ડા વિના જો મિટિંગ ગોઠવવામાં આવશે તો મુદ્દાની ખબર જ ન હોય, એટલે આ મુદ્દો કર્યો પછી પાછો હવે કયો કરશું એમ કરીને સમય બગડે, અને બહાર મિટિંગ પૂરી થાય, બહાર નીકળે ત્યારે ખબર પડે કે આ મુદ્દો તો બાકી રહી ગયો, બરાબર. અથવા એની સાથે તો કોઈ પણ મહત્વનું કાર્ય બાકી નથી રહી જતું, સરળતાથી મિટિંગનું કામ પૂર્ણ થાય છે. અને સાથે એક બીજું એક પણ છે, એ પણ તમારે ખાસ યાદ રાખવું કે કોઈ પણ કાર્ય બેવડાતું નથી. એકનો એક મુદ્દો ફરીવાર જે છે રિપીટ ન થાય, કારણ કે 10 મુદ્દાની યાદી બનેલી છે, 10, 8, 9 જે કાંઈ હોય, બરાબર, અને અગાઉથી જ આપેલું છે. તો આ હેતુસર હંમેશા જ્યારે સભાની નોટિસ મોકલવામાં આવશે ત્યારે કાર્યસૂચિ પણ સાથે જ જે છે એ મોકલી દેવાશે, બરાબર. આ એનો મુખ્ય હેતુ કહી શકાશે જે તમને અહીંયા સ્પષ્ટ કરેલો છે. કોઈ પણ કાર્ય બાકી નથી રહી જતું અને બેવડાતું પણ નથી, અને સરળતાથી ક્રમશઃ બધા કાર્યો પૂર્ણ થશે. આ કાર્યસૂચિ એટલે કે એજન્ડાનો હેતુ છે. આ સાથે એનું મહત્વ પણ ઘણું બધું છે, એ પણ હવે તમે જાણી ચૂક્યા છો કે ખૂબ અગત્યની બાબત છે એજન્ડા પણ. તો છતાં પણ એના જે મહત્વ છે એના પોઈન્ટ તમને આપેલા છે. આપણે જોઈએ છીએ કાર્યસૂચિ પ્રમાણે કાર્ય હાથ ધરી શકાય, કારણ કે ક્રમ આપેલો છે એટલે એ મુજબ જ કાર્યો એક પછી એક હાથ ધરાશે. બીજું, ક્રમશઃ કાર્યો કરવાની સરળતા રહે અને એકબીજા સાથે જોડાયેલા કાર્યોને સંકલિત કરી શકાય, બરાબર. એક ક્રમ છે એટલે ક્રમશઃ એક પછી બીજો, એમ બીજા પછી ત્રીજો જો એકબીજા સાથે કંઈક સંકલિત હોય, જોડાયેલો હોય તો એવા મુદ્દાને પણ સાથે લઈ શકાશે. આ રીતે યાદી બનાવવાથી મિટિંગનું કામ સરળતાથી ચાલી શકશે. અને ત્રીજું, સભા દરમિયાન ચેરમેન અને સેક્રેટરી કાર્યસૂચિ પર પોતાની નોંધ રાખે છે. ચેરમેન જે આગળનો શબ્દ છે સભાપતિ ગુજરાતીમાં કહેવાશે, સેક્રેટરી તમે ખ્યાલ છે તમને, એ પણ પોતાની અહીંયા નોંધ ખાસ રાખે છે, બરાબર. કે જે બાબત ઉપર વાતચીત થઈ રહી છે એ સેક્રેટરી અને ચેરમેન પણ પોતાની રીતે એમાં કંઈક નોંધ કરતા જશે. આ બધી બાબતોથી કાર્યસૂચિ જે છે એનું મહત્વ પણ ઘણું બધું છે, બરાબર. તો આ બધા જે છે તો વ્યાખ્યા આવી ગઈ એજન્ડા ની, એટલે 1 માર્કનો પ્રશ્ન થઈ ગયો. હેતુ આવ્યા, એ 1 અને 2 માર્ક સુધીમાં પણ આવી શકે છે, અને આ મહત્વ પણ 1 અને 2 માર્ક સુધીમાં, બરાબર. તો આ બધા શોર્ટ ક્વેશ્ચનની રીતે તમને પૂછાઈ શકે છે, આ પ્રશ્નની રીતે યાદ રાખવાના છે. આ આમ તો આગળ જેમ કીધું કે નોટિસ જે છે એ સેક્રેટરીની જ ફરજ છે, અને નોટિસ સાથે જ હંમેશા કાર્યસૂચિ મોકલાય છે, એટલે કાર્યસૂચિ માટે પણ સેક્રેટરીની તમને ફરજો જે છે એ આપેલી છે, બરાબર. નોટિસની સાથે જ કાર્યસૂચિ હોય છે, અને એ કામ જેમ નોટિસ માટે સેક્રેટરીનું છે એમ એજન્ડા પણ સેક્રેટરી જે છે તૈયાર કરે છે અને મોકલાવે છે. છતાં પણ એની જે ફરજો છે એ તમને એક પછી એક આપેલી છે. તો આપણે જોઈએ છીએ સેક્રેટરીની કાર્યસૂચિ માટેની શું ફરજ છે. અગાઉ સભાની નોટિસની ફરજો આવી ગઈ, હવે કાર્યસૂચિ છે.
પહેલી ફરજ છે કંપનીના સંચાલક મંડળ સાથે ચર્ચા વિચારણા કરી કાર્યસૂચિ તૈયાર કરી. સંચાલકો જે કાંઈ મુદ્દા કહેશે એ મુજબ સેક્રેટરી એમની મિટિંગમાં એમની સાથે ચર્ચા વિચારણા કરશે અને પછી જ આખી કાર્યસૂચિ તૈયાર કરશે. બરાબર, એજન્ડા શું છે એ ઉપર આખી લિસ્ટ તૈયાર થશે. કાર્યસૂચિની પદ્ધતિ નક્કી કરવી. બરાબર, આગળ એક શબ્દ તમને હતો જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધો, પ્રવચનની કોપી, જેનો કોઈ ઉલ્લેખ નથી આગળ પણ કે પ્રવચન એટલે શું. બરાબર, એમ આ જ રીતે કે કાર્યસૂચિની પદ્ધતિ નક્કી કરવી. પદ્ધતિ વિશે કોઈ માહિતી નથી કે શું પદ્ધતિ હોઈ શકે. આપણી પાસે પદ્ધતિમાં માહિતી સંચારની લીખે કહીએ તો લેખિત ને મૌખિક હોય, પણ જો કાર્યસૂચિની જ વાત હોય તો એ તો લેખિત જ હોવાની છે, કારણ કે નોટિસ સાથે ઘરે મોકલવાની છે. બીજી કોઈ પદ્ધતિ હોઈ શકે છે, હશે પણ આપણે આમાં એનો કોઈ ઉલ્લેખ આગળ કરેલો નથી. એટલે કોઈ પદ્ધતિ મુજબ એ નક્કી કરી શકાય છે. ત્રીજું, સભા ચાલુ હોય તે સમય દરમિયાન કાર્યસૂચિમાં દર્શાવેલ કાર્ય અંગે થયેલ કાર્યવાહીની નોંધ કરવી. સેક્રેટરીની આ ખાસ મહત્વની ફરજ રહેશે કે જે કાંઈ બાબતો ચાલી રહી છે, જે મુદ્દા દર્શાવ્યા છે, એમાં જે કાંઈ કાર્યવાહી થઈ રહી છે એની એ નોંધ કરતો જાય. જે આગળ એક શબ્દ આવશે સભા નોંધ, એટલે મિનિટ્સ કહેવાશે. બરાબર, તો સેક્રેટરી આની પણ નોંધ રાખે છે, લખતો જાય છે કે આમાં કઈ કઈ બાબતોની વાતચીત થઈ રહી છે અને એમાં શું કોણ શું કહી રહ્યું છે એવું પણ એ સાથે નોંધે છે. એટલે એની અગત્યની ફરજ છે. ચોથું, મહત્વની બાબત અંગે સભાનું ધ્યાન દોરવું. સેક્રેટરીને કોઈક બાબત એવી લાગે કે જેમાં કોઈક મિટિંગમાં ખાસ કહેવા જેવું છે, ધ્યાન દોરવા જેવું છે, તો એની ફરજ રહેશે. ત્યાર પછી પાંચમું છે સભા માટે કાનૂની બાબતો અંગે ધ્યાન દોરવું. કંપની સેક્રેટરીએ કાયદાકીય બાબતોનું જે છે જ્ઞાન હોવું એ એની લાયકાતોમાં પણ તમને 11માં આવી ગયું છે. અહીંયા પણ આ સ્પષ્ટ છે કે કાનૂની બાબતોમાં કાંઈ પણ મુશ્કેલી હોય કે એવી કોઈ બાબત હોય તો એનું ધ્યાન કંપનીનું મિટિંગમાં દોરી શકે છે. એટલે સંચાલકોને કે જે કાંઈ હાજર સભ્યો છે એને કાનૂની મુશ્કેલી પડતી હોય તો સેક્રેટરી આ બાબતે ખાસ પોતાના સલાહ સૂચન કે માર્ગદર્શન આપી શકે છે. એ પણ એની ફરજ છે. ત્યાર પછી બેઠક વ્યવસ્થા ગોઠવવી. એજન્ડા અંગે સભ્યો જે વિગત માગે તે આપવી. બરાબર, મિટિંગના જે કાંઈ સભ્યો હાજર છે એમને યોગ્ય રીતે બેસવાની જે આખી વ્યવસ્થા છે એને કરવાની છે. અને એ સિવાય પણ કોઈ અગત્યની વિગત જો કોઈ સભ્ય માગે તો એ પણ આપવાની એની ફરજ છે. કોઈ રજિસ્ટર છે કે કોઈ બીજું કાંઈ જે કાંઈ જરૂરી એમાં છે એવા અગત્યની વિગતો એને આપવાની ફરજ રહેશે. હાજર સભ્યોની સહી લેવી. જેટલા સભ્યો હાજર છે એની સહી લે અને મુસદ્દાઓમાં જરૂરી ફેરફારો કરી આખરી ઠરાવ કરવા અને તેને મંજૂરી લેવી. બરાબર, જે બાબતોની વાતચીત થઈ રહી છે, કોઈ કાનૂની બાબતો છે, બધામાં સહી લેવાની અને ઠરાવ કરાવવાનો. કારણ કે સંચાલક મંડળના ઠરાવ વગર કાર્યવાહી મંજૂર નથી થતી. તો ઠરાવ કરાવવો અને એમની સાથે મંજૂરી પણ લેવી. આ બધું કાર્યસૂચિના અનુસંધાને સેક્રેટરીની ફરજો છે. છેલ્લું, સભ્યોનો આભાર માનો. જો આભાર વિધિ કરવાનું કામ પણ કંપની સેક્રેટરીનું છે. છેલ્લે મિટિંગમાં જે છે એ આભાર પણ માની લેવાનો છે. પણ આ મિટિંગ શરૂ થાય ત્યારની વાત છે. બરાબર, હજી તો આપણે કાર્યસૂચિને એ રીતે સમજ્યા છીએ કે કાર્યસૂચિ મુજબ સભાની નોટિસ સાથે આ એક યાદી છે કે જે સેક્રેટરી દરેક સભ્યોને મોકલે છે. તો હજી મિટિંગ શરૂ નથી થઈ પણ જાણકારી મળી ગઈ છે દરેક સભ્યોને કે મિટિંગ આ તારીખે છે, આ દિવસે છે, આ મુદ્દા છે કાર્યસૂચિ મુજબ, તો મિટિંગમાં આપણે હાજર રહેવાનું છે. બરાબર, એ રીતે આ બંને શબ્દો અગાઉના શબ્દો આપણે અત્યારે જોયા. હવે નેક્સ્ટ જે એટલે આ શબ્દ અહીંયા પૂરો થયો સેક્રેટરીની ફરજ સાથે. આ લગભગ 7 મુદ્દા છે. 3 અને 4 માર્ક સુધીમાં આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આ કાર્યસૂચિ જે બીજો શબ્દ વિશેષ શબ્દો કે જે વિશિષ્ટ શબ્દ પ્રયોગ જે મિટિંગમાં યોજાતા શબ્દોના છે સભામાં કંપનીની, એ અહીંયા તમને સ્પષ્ટ કરેલા છે. આ શબ્દો તમારે અગાઉ પણ આવી જ ચૂક્યા હતા પણ એ માત્ર જે છે એ શબ્દ તરીકે જ હતા. હવે એની વિસ્તૃત સમજ છે. નેક્સ્ટ પોઈન્ટ એટલે કે હવે આપણે સમજીએ કે મિટિંગની જાણકારી મળી ગઈ, એક તારીખ આપી હતી કે ભાઈ આ તારીખે આ દિવસે આ સમય હાજર રહેવાનું છે અને આ કાર્યસૂચિ છે. એટલે બધાને ખ્યાલ છે કે ભાઈ મિટિંગમાં આપણે પહોંચવાનું છે. બરાબર, તો હવે મિટિંગ શરૂ થવાની છે. દાખલા તરીકે આપણે ગણીએ કે દિવસ છે અને 10 વાગે મિટિંગ શરૂ થવાની છે. હવે જે આ શબ્દ આવ્યો છે એ છે મિટિંગ શરૂ થતાની
થોડા જ સમય અગાઉનો શબ્દ, અને એ છે સભાની ગણ સંખ્યા. ગણ સંખ્યા જેનું બીજું નામ છે કાર્યસાધક સંખ્યા, અને એને ઇંગ્લિશમાં કહેવાય છે કોરમ. કોરમ શબ્દ પણ એટલો જ જાણીતો છે. ગણ સંખ્યા, કાર્યસાધક સંખ્યા, કોરમ, આ ત્રણેય એક જ શબ્દો છે. તમને કોરમ એટલે શું એવું પૂછાય કે એનો અર્થ પૂછાય, કાર્યસાધક સંખ્યાનો અર્થ આપો કે ગણ સંખ્યાનો અર્થ આપો, તો આ બધા શબ્દો એક જ છે. એ ખાસ એ તમારે યાદ રાખવાના રહેશે. તો મેં કીધું કે મીટિંગ હવે શરૂ થવાની છે. 10 વાગ્યાનો સમય છે અને અત્યારે 9:30 પોણા 10 જેવું થવા આવ્યું છે. એટલે હવે મીટિંગ સ્ટાર્ટ થવાની. બસ મીટિંગ શરૂ થતા પહેલા આ શબ્દનું મહત્વ પણ એટલું જ છે. તો એનો પહેલા આપણે અર્થ સમજી લઈએ કે ગણ સંખ્યા, કાર્યસાધક સંખ્યા કે કોરમ એ શું છે. અર્થ તમને આપેલો છે, સ્પષ્ટ છે કે કંપનીની સભાના કામકાજ માટે ઓછામાં ઓછા અમુક સભ્યોની હાજરી જરૂરી છે. જો મીટિંગમાં સભ્યો હોય તો જ મીટિંગ થશે ને. સભા તો તમને કીધું જ છે કે 2 કે 2 થી વધારે, એટલે 2 સભ્યો, 2 થી વધારે, એ રીતે સભ્યો તો ટૂંકમાં હાજર હોવા જોઈએ ને. એ ઓછામાં ઓછા સભ્યોની હાજરી એ જરૂરી છે. કેટલા એ પછી આપણે હમણાં વાત કરીએ, પણ ટૂંકમાં આ એની અર્થ સ્પષ્ટ કરે છે કે ઓછામાં ઓછા સભ્યોની હાજરી જરૂરી છે, જેથી સભાની કામગીરી કાયદેસર ગણી શકાય. આ ઓછામાં ઓછા સભ્યો હાજર હોય ને, કે એટલા તો સભ્યો આવવા જોઈએ કે જેને લીધે કાયદેસરની મીટિંગની જે કાંઈ કામગીરી છે એ કાયદેસર ગણી શકાય. કારણ કે સભામાં સભ્યો એટલા આવ્યા નહીં હોય જેટલા કાયદેસર રીતે હોવા જોઈએ, તો મીટિંગનો કોઈ અર્થ નથી. એટલે એ જે સંખ્યા છે એને કહેવાશે ગણ સંખ્યા, કાર્યસાધક સંખ્યા કે કોરમ. ટૂંકમાં હાજર સભ્યોની લઘુત્તમ સંખ્યા એવું કહી શકાય ને. ઓછામાં ઓછા લઘુત્તમ એટલા તો હોવા જ જોઈએ, અને એ વગર જો સભા થાય તો એની કામગીરી કાયદેસરની નથી ગણાતી. જો સભાની કામગીરીને કાયદેસર ગણવી હોય તો લઘુત્તમ સંખ્યા હાજર હોવી જોઈએ. એ જ છે ગણ સંખ્યા, કોરમ. બરાબર. તો આ હવે મીટિંગ શરૂ થવાની છે, 10 વાગ્યાનો સમય છે, તો સભ્યો આવવાના છે. સભ્યોની સંખ્યા જે છે અમુક નિર્ધારિત જે કાંઈ કરેલી છે એટલા તો સભ્યો આવવા જ જોશે. એ જ સંખ્યાને કંપની ગણ સંખ્યા ગણે છે, એટલે કે કાર્યસાધક, કોરમ. બરાબર. તો આની વિશે આ એનો અર્થ સ્પષ્ટ થયો. અત્યારના ઓલામાં તો આગળ વાત કરેલી જ છે કે ટેકનોલોજીનો યુગ છે, ઇન્ટરનેટની માધ્યમ છે, તો એ સ્વરૂપે કોઈ પણ સભ્ય જો હાજર રહી શકે એમ ન હોય, કદાચ એ પોતે આવી શકે એમ ન હોય મીટિંગમાં, તો એ આ માધ્યમથી પણ જોડાઈ શકે, વિડીયો કોન્ફરન્સિંગ કે અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી. તો એ પણ જ્યાં પણ છે ત્યાંથી પણ એ મીટિંગમાં એ એટેન્ડ કરી શકે છે લાઈવ. તો આ રીતે પણ એની હાજરી એને કોરમ ગણી લેવામાં આવે છે. ભલે પ્રત્યક્ષ હાજર નથી, પણ પરોક્ષ રીતે આ ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી મીટિંગમાં હાજર છે એવી રીતે ગણી અને એને પણ કાર્યસાધક જ ગણી લેવામાં આવે છે. એટલે એ પણ સંખ્યામાં એડ થઈ જશે. આવું પણ અત્યારની ટેકનોલોજી મુજબ, ઇન્ટરનેટ ટેકનોલોજીના યુગમાં આ શક્ય છે. બરાબર. તો એ રીતે પણ સાવ ન આવે તો પછી ગણ સંખ્યાની એક જે નિર્ધારિત સંખ્યા છે એ મુજબ થવી જોઈએ, નહીં તો શું થાય આપણે આગળ જોઈએ છીએ. બરાબર. એટલે આ ગણ સંખ્યા, કોરમ. તો બહુ મહત્વ છે ગણ સંખ્યાનું. તમને કાર્યસાધક સંખ્યાનું મહત્વ પૂછાય, ગણ સંખ્યાનું પૂછાય કે કોરમનું મહત્વ, ત્રણેય શબ્દો સિમિલર છે. બરાબર. તમારે એને ખાસ યાદ રાખી લેવાના છે. પછી અહીંયા મહત્વ લખ્યું છે ગણ સંખ્યાનું, તો આને કાર્યસાધક પૂછે તો એવું વિચારે કાર્યસાધક એટલે શું, તો એ જ મેઇન છે કે શબ્દો પણ યાદ રાખવાના છે. આગળ કીધું ને કે કાર્યસૂચિ એ જ એજન્ડા છે. શબ્દો વધશે એમ એકબીજામાં શબ્દો મિક્સ થઈ જવાની શક્યતાઓ ઘણી બધી રહેતી હોય છે. આવડતું હોય પણ એની બદલે બીજા શબ્દની વ્યાખ્યા કે માહિતી લખાઈ જતી હોય છે. બરાબર. પણ આ છે એનું મહત્વ. તો ઓછામાં ઓછા સભ્યોની હાજરી મીટિંગ માટે અનિવાર્ય છે, તો જ મીટિંગ કાયદેસરની ગણાય. અહીંયા જો ઓછામાં ઓછા સભ્યો હાજર નથી રહેતા તો એને અભાવે સભાનું કામકાજ કાયદેસરનું ન ગણાય અને સભા મુલતવી રાખવી પડે. એટલે કે સભા પોસ્ટપોન કરવી પડે, અત્યારે કેન્સલ થાય
પછી આગળની વાત થશે. એટલે મહત્વનું છે કે ગણ સંખ્યા ઓછામાં ઓછા સભ્યો તો આવવા જ જોઈએ, એ ખૂબ મહત્વની બાબત છે. એ તમને આપ્યું છે કે એને લીધે કાયદેસર નથી ગણાતું ને સભા મુલતવી રહે છે, પણ સંખ્યા કેટલી એ હવે આપણે જોઈએ છીએ. હજી સુધી મેં તમને કીધું કે ઓછામાં ઓછા સભ્યો, પણ કેટલા સભ્યો એ તમને અહીંયા એક પોઈન્ટ આપ્યા છે અને એને આપણે ખાસ કરીને પ્રશ્નોની રીતે પણ યાદ રાખવાનું છે કે આ જે આપ્યું છે એ સંખ્યા બતાવે છે. પહેલું છે જાહેર કંપનીની સંખ્યા. બરાબર, તો જાહેર કંપનીની બાબતમાં કેટલા સભ્યો માન્ય થશે? શેર હોલ્ડરની સંખ્યા 1000 સુધી હોય, એટલે કે જે જાહેર કંપની છે એમાં કુલ શેર ધારકોની સંખ્યા 1000 સુધીની હોય, એમાં 1000 શેર ધારકો છે, તો એ 1000 શેર ધારકોમાંથી 5 હાજર હોવા જોઈએ. એ એની લઘુત્તમ સંખ્યા થઈ ગઈ, એટલે કે ગણ સંખ્યા. જે કંપનીમાં શેર ધારકોની સંખ્યા 1000 છે ત્યાં 5 ઓછામાં ઓછા. જ્યાં 1001 થી 5000 સુધીની છે, એ બંનેની વચ્ચે છે, 1001 થી 5000 ની વચ્ચે, 3000, 2000, 2500 જે કાંઈ, તો એમાં સભ્ય સંખ્યા 15 એ લઘુત્તમ હાજર સંખ્યા ગણ સંખ્યા ગણાશે. એમાં ઓછામાં ઓછા 15 હોવા જોઈએ. આ પ્રશ્નની રીતે પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. અને 5001 થી વધારે જેમાં જે કંપનીમાં શેર ધારકોની સંખ્યા છે એમાં ઓછામાં ઓછા 30 એ ગણ સંખ્યા તરીકે માનવામાં આવશે. એમાં એ મિટિંગમાં 30 સભ્યો હાજર થવા જોઈએ, તો જ એ મિટિંગની કાર્યવાહી કાયદેસરની ગણાશે, નહીતર એ મિટિંગ મુલતવી રહેશે. બરાબર, આ મુલતવી રહેશે. તો આ માત્ર જાહેર કંપનીની સંખ્યા છે, પણ એમાં પોઈન્ટ પાડેલા છે 1000 સુધી, 1001 થી 5000 અને 5001 થી ઉપરમાં. એની જે સંખ્યા લઘુત્તમ આપેલી છે જે ગણ સંખ્યા તરીકે, એ આંકડા પણ તમારે પ્રશ્નની રીતે પણ ખાસ યાદ રાખવાના છે. બરાબર, આમાં એમસીક્યુ નથી, પણ શોર્ટ ક્વેશ્ચનની રીતે આપણે વીએસક્યુની રીતે યાદ રાખશું. ત્યાર પછી ખાનગી કંપનીમાં જે સંખ્યા આપી છે એમાં વ્યક્તિગત રીતે હાજર રહેલા 2 સભ્યોને ગણ સંખ્યા તરીકે, એમાં માત્ર 2 જ સભ્યોની છે. બરાબર, એમાં ઓલી રીતે બાયફર્કેટ નથી કરેલું કે એટલા સંખ્યા હોય. તો આમાં ખાનગી કંપની એટલે એને ખાનગી જ વાતો બધી હોય. એમાં 2 જ સંખ્યા, 2 જણા હાજર હોય ને, કારણ કે સભા માટે તો વ્યાખ્યા છે કે 2 કે 2 થી વધારે, એટલે 2 સભ્યો હાજર હશે તો ખાનગી કંપનીમાં મિટિંગ જે છે એની કામગીરી કાયદેસર ગણી લેવામાં આવશે. બરાબર, આ બંને ખાનગી અને જાહેર કંપનીની રીતે સંખ્યાની મર્યાદા. હવે તમને ખ્યાલ આવી ગયો કે આટલા સભ્યો તો ઓછામાં ઓછા આવવા જ જોઈએ. હવે ત્રીજો જે પોઈન્ટ છે એને આપણે સમજી લઈએ. તો ઉપર જે મહત્વનું છે ને એમાં એવું કીધું હતું કે જો ઓછામાં ઓછા સભ્યો હાજર નહીં હોય તો સભાની કામગીરી કાયદેસરની નહીં ગણાય, સભા મુલતવી રહેશે. હવે એક સભા મુલતવી રહી, માની લો કે આમાંથી જાહેર કંપનીમાં આપણે ગણીએ કે 5 સભ્યોની હતી, 1000 થી નીચે હતા, એ 5 સભ્યો આવવાના હતા, પણ 5 ન આવ્યા, 3 જ આવ્યા, તો સભા મુલતવી થઈ ગઈ. હવે મુલતવી રહેલી સભા ફરીવાર બોલાવવામાં આવે છે. મુલતવી એટલે એનો શબ્દ મોકૂફ પણ કહેવાશે. બરાબર, એ ત્રીજા પોઈન્ટ સાથે કનેક્ટેડ છે, એટલે હું તમને થોડી એની વાત કરું છું કે એ સભા જે તારીખે હતી, જ્યારે નોટિસમાં કીધું હતું એ તારીખ આવી હતી અને બધા 10 વાગે આવવાના હતા, પણ 5 આવવાના હતા, એમાંથી 3 જ આવ્યા, એટલે સભા તો મુલતવી રાખવી પડી, મોકૂફ રાખી. હવે એ મોકૂફ રાખેલી સભા વિશે આગળ વાત કરી છે, જે આમાં કનેક્ટ કર્યું છે મેં, કે મોકૂફ રખાયેલી સભા જ્યારે ફરીવાર મળે, માની લો કે એ તારીખે 10 વાગે આવ્યા નહીં એટલે સભા મુલતવી રહી, હવે એને ફરીવાર પાછું કહેવું પડે સભ્યોને કે હવે પાછી મિટિંગ છે, આ તો મુલતવી રહી હતી કારણ કે લઘુત્તમ સંખ્યા નહોતી થઈ, ગણ સંખ્યા, હવે એ આજે ફરીવાર બોલાવે એટલે પાછી નોટિસ ને કાર્યસૂચિ મોકલાય. એમાં એ જે મોકલાશે એમાં જે તારીખ કીધી એ તારીખે, એટલે એ હવે ઓલી તો મોકૂફ રહી હતી, એ હવે આજે નવી તારીખે પાછી યોજાય. તો એનો અર્થ એવો થયો કે જે મોકૂફ રહી હતી એ મુજબ નિયત સમયથી 30 મિનિટમાં, એટલે આજે જ્યારે ફરીવાર યોજાતી હતી 10 વાગે, ત્યારે પણ 30 મિનિટમાં કાર્યસાધક સંખ્યા ન હાજર થઈ. જો જે ફરીવાર યોજાણી હતી એમાં 10 વાગ્યાનો ટાઈમ હતો, પણ એમાં સભ્યો આવવાના હતા 5 માંથી, એમાંય 2 જ આવ્યા, તો રાહ જોવે છે, રાહ જોઈ 30 મિનિટ સુધી. 30 મિનિટ સુધી કાર્યસાધક સંખ્યા ન થઈ તો જેટલા હાજર છે ને 2 કે 3 જે આવ્યા એ લોકોને જ કાર્યસાધક સંખ્યા ગણી લેવામાં આવશે. એકચ્યુઅલી જ્યારે પહેલા મિટિંગ મોકૂફ રહે ને પહેલી વાર, ત્યારે પણ પહેલા અડધી કલાક તો રાહ જોવાય જ કે આવી જશે સભ્યો, કદાચ વહેલું મોડું થાય.
પણ એ અડધી કલાક ન આવે પછી સંચાલકો એવો નિર્ણય લે કે આને મુલતવી રાખીએ અને ફરી વાર બોલાવશું. એની ફરી નવી તારીખ નક્કી થાય, પાછું કાર્યસૂચિ એજન્ડા અને નોટિસ મોકલાય. બરાબર, એ આ વાત છે કે જે મોકૂફ રહી પાછી યોજાણી, પાછી 30 મિનિટ પાછી રાહ જોઈ, ત્યારે ન આવ્યા સભ્યો, 5માંથી 3 જ આવ્યા, 2 જ આવ્યા, તો હવે કંપની મીટિંગને મોકૂફ નહીં રાખે. જે મોકૂફ રહેલી સભા છે એમાં જેટલા આવ્યા છે એને જ કાર્ય સાધક ગણી લેવામાં આવશે અને એ લોકો જ સભાની કાર્યવાહી પૂર્ણ કરશે, ભલે 2 હોય 3 હોય. આ રીતે આખો પોઈન્ટ જોડાય છે. બરાબર, તો એ જેટલા સભ્યો હાજર છે એટલા જ સભ્યો ભેગા થઈને જે કાંઈ કાર્યવાહી કરશે એ કાયદેસર જ ગણાશે અને આ કાર્યવાહી જ માન્ય ગણાય છે. આમાં નથી આપ્યું પણ આ તો તમારી જાણકારી માટે તમે ખાલી નોંધી શકો કે આવી જે મીટિંગ છે જે મોકૂફ રહીને ફરીવાર યોજાણી છે એને નોન કોરમ મીટિંગ કહેવાશે. આ તમારી ખાલી જાણકારી માટે નોન કોરમ મીટિંગ, કારણ કે આમાં પણ કોરમ હાજર નહોતું, એટલે કે ગણ સંખ્યા નહોતી, છતાં પણ એની કામગીરી તો કાર્યવાહી યોગ્ય જ થઈ, તો એ નોન કોરમ મીટિંગ કહેવાશે. અને ચોથો પોઈન્ટ કે એક જ વ્યક્તિની કંપનીના સંદર્ભમાં ઉપરની જોગવાઈઓ લાગુ પડતી નથી. હવે તમે સમજો, એક જ વ્યક્તિમાં ઉપરની જોગવાઈઓ એટલે કે ઓલી 3 જે અત્યારે આપણે આ સમજે ને અત્યારે એ જોગવાઈ છે એકચ્યુઅલી. ભલે ને મહત્વની સાથે જોગવાઈઓ મુદ્દો અલગ નથી પાડ્યો, પણ આ જોગવાઈ છે ઓછામાં ઓછી સંખ્યાની અને નોન કોરમ મીટિંગ માટેની. એટલે તમે આ જે 4 પોઈન્ટ છે ને એને જોગવાઈ તરીકે પણ એક શબ્દ ત્યાં લખી લેજો કે આ ગણ સંખ્યાની જોગવાઈઓ છે 4. કેટલી જોગવાઈ? તો કે જાહેર કંપનીમાં ઓછામાં ઓછી આટલી, ખાનગીમાં આટલી, નોન કોરમ માટે આ જોગવાઈ છે. અને એકલ વ્યક્તિ કંપનીમાં આ 3 જોગવાઈ ઉપરની કોઈ લાગુ જ નથી પડતી અને એની જોગવાઈ તમને સ્પષ્ટ આપી પણ નથી. આવી રીતે જ છે કે એક જ વ્યક્તિ કંપનીમાં જોગવાઈ લાગુ પડતી નથી. તો આ રીતે પણ આ એક પ્રશ્નની રીતે પણ યાદ રાખવાનું છે અને શોર્ટ ક્વેશ્ચનની રીતે પણ, એટલે કે લોંગ અને શોર્ટ બંને રીતે આ યાદ રાખવાનું છે. બરાબર, તો ગણ સંખ્યાનું મહત્વ પણ કંપની માટે, મીટિંગ માટે ખૂબ જ છે, કારણ કે એ વગર મીટિંગની કાર્યવાહી નથી થતી અને થાય તો માન્ય નથી થતી. પછી ફરીવાર યોજાય તો ગણ સંખ્યા જેટલી હોય એટલાથી કાર્યવાહી થાય છે. એટલે ગણ સંખ્યાનું મહત્વ અને આ સાથે જોગવાઈ. આ બીજો નહીં પણ ત્રીજો શબ્દ થયો. આપણે આજનો બીજો શબ્દ પણ આમ ત્રીજો શબ્દ. એક પછી એક જો હવે મીટિંગની આ તમને સમજાણું કે ગણ સંખ્યા કઈ રીતે છે કે ભાઈ મીટિંગ શરૂ થતાની પહેલા બોલાતો શબ્દ છે. હવે મીટિંગ શરૂ થઈ જાય પછી એને રિલેટેડ બીજા શબ્દો જે છે એ ચાલે છે અને એમાં નવો શબ્દ આવે છે ચેરમેન. ચેરમેન એને ગુજરાતીમાં કહેવાશે સભાપતિ. સભાપતિ, ચેરમેન. આના બીજા પણ શબ્દો છે, એક શબ્દ આગળ આવી ગયો પણ એ હું તમને અત્યારે ફરી વાર કહીશ. તો પહેલા આપણે સભાપતિ, ચેરમેન એનો અર્થ જોઈએ છીએ. ગુજરાતીમાં ચેરમેન, ઇંગ્લિશમાં ગુજરાતીમાં સભાપતિ, ઇંગ્લિશમાં ચેરમેન. પણ ચેરમેન પૂછાય કે સભાપતિ તમારે યાદ રાખવાનું છે. ચેરમેન શબ્દ વધારે પોપ્યુલર છે. શું વ્યાખ્યા છે? સભાની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માટે, સભા સંચાલન કરવા માટે કંપનીના સભાસદ દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરાય તેને સભાપતિ કહેવાય છે. પણ એક વ્યક્તિને પસંદ કરવામાં આવે છે કે જે હાજર રહી અને સભાની કામગીરી યોગ્ય રીતે ચાલે એ જોવે છે. એ ચલાવવા માટે જ આ વ્યક્તિ એનું ટૂંકમાં એ સંચાલન પણ આખું કરે છે, એટલે એને સભાપતિ કહેવાય છે. બરાબર, આ વ્યક્તિની નિમણૂક જે કરવામાં આવે છે એ છે સભાપતિ. આ વ્યાખ્યા સભાપતિની વ્યાખ્યા થશે. બરાબર, આ ચેરમેન સભાપતિ. પણ આની માટે હજી પણ એક શબ્દ છે જે અગાઉ એક મીટિંગની જે આપણે સભાઓની માહિતી જોઈ એમાં શેરધારકોની વાર્ષિક સભામાં આવ્યો, પ્રમુખ. એ પ્રમુખ એટલે પણ આ જ છે. બરાબર, તો તમારે એ પણ ખાસ યાદ રાખવાનું છે, પ્રમુખ પણ આને કહેવાશે. તો આ એનો અર્થ થઈ ગયો કે સભાની કામગીરી યોગ્ય રીતે ચલાવવા માટે આ વ્યક્તિ હોય છે. આ ચેરમેનની જે પસંદગી છે એ કઈ રીતે કરાય છે? તો આમ તો કીધું કે વ્યવસ્થિત રીતે શાંતિપૂર્વક શાંત વાતાવરણમાં સભાનું કામકાજ ચાલે અને સભા યોગ્ય રીતે શરૂ થઈ સમયસર કામકાજ કરીને પૂરી થાય એ બધું જોવાનું કામ આ ચેરમેનનું છે. એટલે એને સભાપતિ કે ચેરમેન તરીકે ઓળખાય છે. એ નીમવામાં આવે છે. બરાબર, અને એનું કામ જ આ છે કે સભાની કામગીરી યોગ્ય રીતે ચાલે. પણ એનું મહત્વ, એની પસંદગીની રીતે વાત કરેલી છે. તો આ એવો વ્યક્તિ છે કે જે સભાની કામગીરી ચલાવશે
સભાપતિ વગરની કોઈ પણ સભા જે છે એ કાયદેસર ગણાતી નથી. એટલે કે મિટિંગમાં સભાપતિ હોવો જરૂરી છે. જેમ ગણ સંખ્યાનું મહત્વ મિટિંગ શરૂ થવા માટે છે, એમ સભામાં સભાપતિનું પણ ખૂબ મહત્વ છે. તો એ રીતે જોઈએ તો એ કાયદેસર નથી ગણાતી. આ વડા તરીકે કાર્ય સંભાળે, એટલે મુખ્ય વ્યક્તિ કહી શકાય, પ્રમુખ એવો શબ્દ મેં તમને કીધો, કે જે સમગ્ર સભાનું સંચાલન કરે છે. અને જે કાંઈ કાર્યસૂચિ મુજબ જે ચોક્કસ ક્રમમાં કાર્યો ગોઠવેલા છે, જે ચર્ચા વિચારણા થાય છે, જે ઠરાવો કરવામાં આવે છે, એમાં પણ ચેરમેનની ભૂમિકા ખૂબ મહત્વની છે. એક વ્યક્તિ એવો હોવો જોઈએ કે જે આખી સભાને સારા વાતાવરણમાં ચલાવી શકે, પૂર્ણ કરી શકે. બરાબર. આ માટે સભાપતિ તરીકે કોઈ વ્યક્તિ જો કાર્ય કરવા માટે, આમ તો આમાં ડિરેક્ટરને જ લગભગ રાખવામાં આવે, પણ ડિરેક્ટર કોઈ તૈયાર ન હોય તો સભાના નિર્ધારિત સમય પછી 15 મિનિટમાં જો કોઈ ડિરેક્ટર હાજર ન થાય કે કોઈ તૈયાર ન થાય તો જે કોઈ હાજર રહેલા સભ્યો છે ને, એ પોતાનામાંથી જ કોઈ એકને પ્રમુખ બનાવી દે છે. જો પ્રમુખ શબ્દ અહીંયા આપેલો છે, એને ચૂંટીને એને પસંદ કરે છે. એટલે સભાપતિને અગાઉ તો નક્કી કરી જ લેવામાં આવે છે, પણ કોઈ સભાપતિ બનવા માટે તૈયાર નથી અને મિટિંગ શરૂ થઈને 15 મિનિટમાં કોઈ સભાપતિ નથી, તો સભ્યો જ પોતાની રીતે મિટિંગમાં જે હાજર છે ને એમાંથી જ એકને પ્રમુખ બનાવી શકે છે. એવી પણ પસંદગી બાબતે વાત કરેલી છે. બરાબર. ફરીવાર કે એકલ વ્યક્તિની કંપનીમાં આ બધી બાબતો, એટલે ઉપર જે પસંદગીની જે છે એમાં સાથે જોગવાઈ પણ આવી, આ બીજો પેરેગ્રાફ, કે લાગુ પડતું નથી. અને એકલ વ્યક્તિની જોગવાઈ આપેલી પણ નથી કોઈ. બરાબર. આ રીતે પસંદગી થશે, પણ યોગ્ય વ્યક્તિ હોવો જોઈએ જે સભા ચલાવી શકે. ચેરમેનની લાયકાતો. ચેરમેન ભણતર બાબતે જે વાત કરી છે એમાં ખાસ અહીંયા આપણે લાયકાતોને જોઈએ કે આમાં ભણતર કરતાં મેઇન એ છે કે અનુભવ છે. કાર્ય મિટિંગનું યોગ્ય રીતે સંભાળવાની જે આવડત છે ને, એજન્ડા પ્રમાણે કાર્યો પૂર્ણ થાય, ચર્ચા વિચારણાને અંતે યોગ્ય નિર્ણય થાય, ઠરાવ થાય, એ મુજબ એક પૂરતો અનુભવી વ્યક્તિ એ હોવો જોઈએ. એ જેની લાયકાત છે, જે સભાને સારી રીતે ચલાવી શકે, એ લાયકાત હોવી આવશ્યક છે. પણ થોડી લાયકાત જે છે એ તમને બતાવેલી તો છે જ તે. આ બધી બાબતોને ધ્યાનમાં લઈ તો એને આપણે જોઈએ છીએ. ચેરમેનને સત્તા, ફરજો, જવાબદારીની જાણકારી હોવી જરૂરી છે. પોતાની સત્તા, ફરજો શું છે એની એને જાણકારી હોવી જોઈએ. અને ચેરમેનની સત્તા અને ફરજો હવે પછી આગળ આવશે. કંપનીની સભા સંચાલનનો વાસ્તવિક અનુભવ હોવો જોઈએ. જો એ અનુભવી વ્યક્તિ, એટલે કે અગાઉ સભાપતિ તરીકે રહી ચૂક્યો હોય તો અનુભવી વ્યક્તિ વધારે સારું સભાને હેન્ડલ કરી શકશે. એ એની લાયકાત છે. એટલે આમાં ભણતર નથી બતાવ્યું, જો કે ભાઈ 12 પાસ જ હોવો જોઈએ કે ગ્રેજ્યુએટ જ હોવો જોઈએ, એવું નથી. અનુભવ ખાસ. કંપનીના નિયમન પત્ર અને કાયદાકીય બાબતોની જાણકારી હોવી જોઈએ. બરાબર. કંપનીનું નિયમન પત્ર આંતરિક બાબત છે, એની અને કાયદાની જાણકારી હોય તો સભા સારી રીતે ચલાવી શકે છે. તણાવ અને સંઘર્ષ સંચાલનની આવડત હોવી જોઈએ. ઘણીવાર એવું થાય કે મિટિંગની અંદર કંઈક બાબતે સંઘર્ષ થશે, તણાવ થશે, પરિસ્થિતિ સભ્યો વચ્ચે જે છે આંતરિક વિખવાદ થશે, તો આમાંથી સભાને પાછી મુખ્ય ઓલામાં લાવવાની આવડત એટલે જ એ જ જરૂરી છે ચેરમેન માટે. પ્રતિભાશાળી વ્યક્તિત્વ. આ થોડું ગુણની રીતે પણ કીધેલું છે લાયકાત કરતા, કે વ્યક્તિત્વ સારું હોવું જોઈએ, લાગવું જોઈએ કે ચેરમેન છે. બરાબર. એક આમ પ્રભાવશાળી વ્યક્તિત્વ એવો ચેરમેન ગણી શકાશે. અને અર્થકારણ, કંપની પ્રગતિ, વિકાસ અને વેપાર અંગેની માહિતી હોવી જોઈએ. બરાબર. કંપનીનો વિકાસ કઈ રીતે, કંપની વિશેની ટૂંકમાં એને સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ. વેપાર ધંધાની અને વિકાસની, પ્રગતિની પણ જાણકારી. આવો એક વ્યક્તિ એ સારી રીતે કંપનીની સભાને સભાપતિ તરીકે હેન્ડલ કરી શકશે. શાંત વાતાવરણમાં કોઈ પણ પ્રકારની ખલેલ વગર સભા શરૂ થાય અને પૂરી થાય એ જોવાનું કામ એ સભાપતિનું કામ છે. અને એટલે જ સભાપતિ હોવો દરેક મિટિંગમાં આવશ્યક છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. એની સત્તાઓ અને ફરજો અને બીજા જે શબ્દો છે હજી બાકી છે, આપણે પણ આજે આપણે અહીંયા આ લાયકાતો સુધી જે છે આ પોઈન્ટ રાખીએ છીએ. તમને જે આજે થિયરી સમજાવી એટલી તમારે એકવાર લખવાની છે અને એ હોમવર્કમાં સબમિટ કરાવવાની છે. બરાબર. તો આ આજનું તમારું હોમવર્ક રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે નવા લેક્ચરની અંદર આપણે ફરીવાર મળી અને આની વિશિષ્ટ જે બધી બાબતો છે, જે વિશેષ શબ્દ પ્રયોગ, એની સંપૂર્ણ જાણકારી મેળવશું. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.